રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને રાજસ્થાનના ભાગોળ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ હનુમાન બેનીવાલે દેશના હાઈવે પરના ટોલ નાકા દ્વારા મચાવાતી લૂંટનો પર્દાફાશ કર્યો છે. આ લોકસભામાં સવાલ ઉઠાવતા બેનીવાલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે વાહન ખરીદતી વખતે જ રોડ ટેક્સ લઈ લેવામાં આવે છે તો પછી પાછળથી ટોલના નામે વધારાના રૂપિયા શા માટે વસૂલાય છે. જયપુર દિલ્હી હાઈવેની હાલત ખરાબ છે, પરંતુ સરકારે રૂપિયા 12,000 કરોડ જેટલો ટોલ વસૂલી લીધો છે. જો રસ્તા ખરાબ હોય તો સામાન્ય લોકો કેમ ટોલ ભરે? બેનીવાલે જયપુર દિલ્હી વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પર કરાયેલા ખર્ચ અને એ હાઈવે પર વસૂલાતા ટોલની માહિતી માંગી હતી. બેનીવાલે કહ્યું હતું કે ટોલ વસૂલતા હોવા છતાં નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. ખરાબ રસ્તાના કારણે રોજે રોજ અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે રસ્તા ખરાબ છે તો પછી સામાન્ય લોકોએ કેમ ટોલ ભરવો જોઈએ, પરંતુ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીની પણ સરકાર પર કોઈ જ અસર થઈ નથી અને સરકારે ટોલ ટેક્સ બાબતે પુનઃ વિચાર કરવાની જરૂર છે.